ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી બાદ મોટો ઘટસ્ફોટ થયો છે અને જેમાં 12.59 લાખ મતદારોના નામ બોગસ હોવાનો દાવો થયો છે। જીવતા હોવા છતાં પણ લોકોને ફોર્મ નંબર 7 ભરાવતા ચીમકી, જેમાં ફોર્મ 7 ભરાવતા અધિકારીઓ સામે એટ્રોસિટીની ચીમકી ઉચ્ચારાય છે। ગંભીર બેદરકારી સામે હવે લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે। અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ અત્યારે લોકો કરી રહ્યા છે। વાંધા રજૂ કરવા માટે હજુ એક સપ્તાહનો સમય બાકી છે। છેલ્લા 3 દિવસમાં 4 લાખથી પણ વધુ વાંધા અરજીઓ આવી ચૂકી છે અને સૌથી વધુ કચ્છ જિલ્લામાંથી આવી છે, જેમાં 7112 નામ રદ થયા છે। બનાસકાંઠાની અંદર પણ કંઈક આવી સિચ્યુએશન છે અને ત્યાં પણ 60,543 જેટલા નામ જે રદ થઈ ચૂક્યા છે અને પાટણમાં પણ આ યાદી બહુ મોટી છે, જેમાં 46,794 નામ રદ થઈ ચૂક્યા છે।